હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સૌથી પહેલાં તો બધાને હેપી નવરાત્રી. તો દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ કે બધા તો ગરબા રમવા જતા જ હશે, સાથે જ ખૂબ સારો મેકઅપ પણ કરતા હશે. ઘણા લોકોને સ્કિનના ઘણા પ્રોબ્લેમ પણ થઈ ગયા હશે. કોઈની સ્કિન બિલકુલ લાલ થઈ ગઈ હશે મેકઅપ કરવાના કારણે, અથવા તો કોઈની સ્કિન ખૂબ જ ડ્રાય થઈ ગઈ હશે, અથવા તો કોઈને સ્કિન પર ખૂબ જ ખંજવાળ આવતી હશે, અથવા તો લાલ લાલ ચાઠા થઈ ગયા હશે. તો ઘણા લોકોને સ્કિનમાંથી પોપડા ઉખડતા હશે. તો આ બધા પ્રોબ્લેમો દૂર કરવા માટે હું તમારી માટે એક ખૂબ જ સરસ ઉપાય લાવી છું. તમારે ચંદન પાવડર લેવાનો છે. આ ચંદન પાવડર તમે માર્કેટમાંથી પણ લઈ શકો છો, અને તમારી પાસે ઘરમાં હોય તો ખૂબ જ સારું, અથવા તો તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. પહેલી વાત કે જેમની સ્કિન ખૂબ જ ડ્રાય થઈ ગઈ છે, પોપડા ઉખડે છે, એ લોકો આ ચંદન પાવડરમાં શું ઉમેરીને ઉપયોગ કરે, એટલે કે ચહેરા પર અપ્લાય કરે. તો ચંદન પાવડર લેવાનો છે. તમારે ક્વોન્ટિટી પ્રમાણે ચહેરા પર લગાવવા માંગતા હોય, અથવા તો ચહેરાથી ગરદન સુધી લગાવવા માંગતા હોય, તો એ પ્રમાણે ક્વોન્ટિટી વધારે ઓછી તમારી જાતે કરવાની છે. તો ક્વોન્ટિટી પ્રમાણે ચંદન પાવડર લેવાનો છે. એમાં થોડું મલાઈવાળું દૂધ લેવાનું છે, અને મિક્સ કરીને પછી અપ્લાય કરવાનું છે, એટલે કે ચહેરા પર લગાવવાનું છે. ચહેરા પર લગાવ્યા બાદ 15 મિનિટ સુધી આ ચંદન પાવડર લગાવીને પછી ચહેરો ધોઈ નાખવાનો છે. તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. સાથે જેમની સ્કિન સેન્સિટિવ થઈ ગઈ છે, એટલે કે સ્કિન પર લાલાશ આવી ગઈ છે, સ્કિન પર ખંજવાળ આવે છે મેકઅપના કારણે, માટી ઉડવાના કારણે તમારા સ્કિન પર ખૂબ જ ખંજવાળ આવતી હોય, તો તમારે ચંદન પાવડર લેવાનો છે. ચંદન પાવડર લઈને એમાં તમારે એલોવેરા નાખવાનું છે. એલોવેરા માર્કેટમાં પણ મળી રહે છે, અને ઘરે કુંવરપાઠાનો છોડ પણ હોય છે, એ છોડનો પણ ઉપયોગ કરી શકો છો. તો એલોવેરા જેલ લેવાનું છે, અને ત્યારબાદ એમાં થોડું ગુલાબજળ નાખવાનું છે. ગુલાબજળ ના હોય તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. પેસ્ટ તૈયાર થઈને એટલે 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાનું છે, અને ત્યારબાદ ચહેરો ધોઈ નાખવાનો છે. જેમની સ્કિન ખૂબ જ ઓઇલી થઈ ગઈ છે, જે તમે સ્કિનને એટલે કે ચહેરો આંબાડી પકડો તો ઓઇલ જેવું લાગે. સ્કિન પરની ઓઇલ દૂર કરવા માટે તમારે ચંદન પાવડર લેવાનો છે. એ ચંદન પાવડરમાં તમારે ગુલાબજળ નાખવાનું છે, એટલે કે રોઝ વોટર નાખવાનું છે. તેને મિક્સ કરીને પછી ચહેરા પર લગાવવાનું છે. 15 મિનિટ સુધી લગાવીને ત્યારબાદ ચહેરો ધોઈ નાખવાનો છે. આ 3 સ્કિન પ્રોબ્લેમો માટે તમે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકો છો. સાથે ચંદન પાવડરનો ઉપયોગ તમારા ખીલના ડાઘ દૂર કરવા માટે, આંખોની નીચે આવતા કુંડાળા દૂર કરવા માટે, પ્રેગ્મેન્ટેશન દૂર કરવા માટે, જાઈઓ દૂર કરવા માટે, તમારી સ્કિનને ટાઈટ બનાવવા માટે, તમારી સ્કિનને ગોરી અને ચમકદાર બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ ચંદન પાવડરનો ઉપયોગ તમે ડેલી પણ કરી શકો છો. બસ સારી ક્વોલિટીનું ચંદન પાવડર ઉપયોગમાં લેવાનું છે. જે પણ તમે ઉપયોગમાં લો તે સારી ક્વોલિટીનું લેવાનું છે. સાથે જ કોઈને ઇન્સ્ટન્ટ એટલે કે જલ્દીથી તમારી સ્કિનને ગોરી કરવા માંગતા હોય, અથવા તો સ્કિન પર જલ્દીથી રિઝલ્ટ લાવવા માંગતા હોય, તો તમે આ ચંદન પાવડરનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા જરૂરથી અપ્લાય કરો. અપ્લાય કરીને 15 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ચહેરો ધોઈ અને પછી તરત જ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરો. મોઇશ્ચરાઇઝર તમને સ્કિન પ્રમાણે જે પણ અનુકૂળ આવતું હોય એ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની ચમક વધારી શકો છો. સાથે જ તમારા શરીરની ચમક પણ વધારી શકો છો. દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહે. એના માટે બેલ આઇકન દબાવવું ખૂબ જ જરૂરી છે. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અને ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. તો દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.